હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી દાદા હનુમાન અને જય શ્રી રામ. સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર જડ્ડુ બ્લોગ્સમાં. તો આ વ્લોગ આજે આપણા ફાઉન્ડેશન રિલેટેડ છે. આપ સૌને ખબર જ છે કે આપણું જય શ્રી દાદા હનુમાન ફાઉન્ડેશન જે ચાલી રહ્યું છે એમાં આપણે જે નાની મોટી સેવાકીય કાર્યો કરતા જ રહીએ છીએ. તમે જે રીતે કે આગળ આપણને સપોર્ટ આપ્યો અને આગળ તમે વિડીયો જોયેલા જ છે બધા. આપણે જે રીતે લીંબુ સરબતનો કોન્સેપ્ટ ને આગળ રેસ્ક્યુનો કોન્સેપ્ટ એ બધું આપણે જે સેવા નાની મોટી સેવાઓ આપે એ કાર્ય ચાલુ જ છે. અને જે આપણે લીંબુ સરબત નું રાખીએ છીએ, પક્ષીઓ પ્રાણીઓ પક્ષીઓની દફન વિધિ કરીએ છીએ, જરૂરિયાતમંદને મદદ કરીએ છીએ, એ બધી આપણે સેવાઓ કરીએ છીએ. પણ ખાસ વસ્તુ એ છે કે આપણે જે મેન કાર્ય રેસ્ક્યુનું છે, જે આપણે રેસ્ક્યુનું કાર્ય કરીએ છીએ, તો એની અંદર આપણે તમને ખબર છે કે સૌથી પહેલા આપણે જયારે 2024ની શરૂઆત થઈ ત્યારે આપણે સૌથી પહેલું રેસ્ક્યુનું કાર્ય કર્યું હતું. ત્યારે અમને કઈ જ ખબર નથી અને સૌથી પહેલા અમે પહેલે જ કાર્ય કર્યું હતું. તો એની અંદર અમારે સૌથી વધારે પ્રોબ્લેમ સાધનનો પડ્યો હતો. તો મારી અડધે સુધી અમે 3 જણા બાઇક ઉપર, જે પ્રભુજી હતા એમ બાઇક ઉપર લઈને ગયા. આગળથી અમે રિક્ષા બહુ સુધી, ત્યારે હાઈવે ઉપર રોડ ઉપર જઈને અમને રિક્ષા મળી હતી. અમે એક ગામડેથી લીધા હતા એ ભાઈને, આપણે જે એમને લીધા હતા ભગવાનને. તો આગળ જઈને અમને રિક્ષા મળી હતી. તેના બાદ અમારે રિક્ષાનું એમને ભાડું સ્પેશિયલનું કંઈક અલગ હતું. હા, એક વસ્તુ ભાડાનો તો કઈ સવાલ નતો, પણ ટાઈમસર ને સમયસર રિક્ષા ના મળી જાય ત્યાં લીધે આપણે વચ્ચે એ સેવાકીય જે રેસ્ક્યુનું કાર્ય હતું એ બંધ કરવું પડ્યું હતું. તેના બાદ આપણે એક રિક્ષા માટે એક ભાઈને ફિક્સ કર્યા હતા કે ગમે તેવું કામ હોય, ભાઈ તમારે આવવાનું છે. તેમને કીધું કે હા ભાઈ જરૂરથી હું આવીશ. પણ એમને પણ જયારે અમારે જેમ કે કોઈનો કોલ આવે કે ભાઈ આજે આપણે આ રીતનું સેવાનું કામ છે અને સેવા કાર્ય કરવા જવાનું છે, કે આ જગ્યાએ કોઈ પ્રભુજીને અમે જોયા છે, તો તમે જલ્દીથી તમારી ટીમને લઈને આવો, જેથી કરીને એમનું આપણે જીવન બદલી શકીએ. તો અમે તરત જ આપણા જે ભાઈ છે રિક્ષાવાળા એમને ફોન કરીએ. તો એ હાજર ના હોય, એ કંઈક ના કંઈક કામથી ગયા હોય અને વ્યવહારિક છે કે એના એક્ઝેક્ટ સમયે હાજર ના હોય. અમે પણ ઘણી વાર એ જગ્યાએ કોઈનો ફોન આવે તો સેવા આપી શકતા નથી, કારણ કે અમે કંઈક બીજા કામમાં ગયેલા હોઈએ. તો એટલા માટે અમે જે મેન પ્રોબ્લેમ આવતો હોય છે, કહેવાય કે ભયંકર એટલે ભયંકર પ્રોબ્લેમ મને સાધનનો આવી રહ્યો છે. અને જેથી કરીને અમે પછી અમારે અંતે ના પાડવી પડે કે ભાઈ અમે આજે નહીં આવી શકીએ, કારણ કે અમારી પાસે પૂરતું સાધન નથી હોતું. એના કારણે અને કોઈને ફોર્સ પણ વધારે ના કરી શકાય કે કોઈ પણ કારણોસર તમે આવો, કારણ કે સેવાનું કાર્ય છે. હા, અમે એમને પૈસા પણ જરૂરથી આપી દઈએ છીએ, પણ તો પણ તેમનું પણ નિજી એટલે પોતાનું કામ હોય તો એ કંઈક ના કંઈક કારણોસર ના આવી શકે. એના કારણે અમે એક વિચાર કરેલો કે હવે અમે એક નાનકડું એવું, આપણે જે સોશિયલ મીડિયા પરિવારનો ખૂબ જ સપોર્ટ રહ્યો હતો, જે અમે લીંબુ સરબત સેવાનું કાર્ય કાળઝાળ ગરમીમાં રાખ્યું હતું. તેના બધી અમે વિચાર કર્યો કે આપણે સોશિયલ મીડિયા પરિવારના યોગદાનથી અને એમના સહાયથી આપણે આ પણ કાર્ય કરી શકીએ છીએ અને નિરાધારનો આધાર બની શકીએ છીએ. આપણે રોડ રસ્તા ઉપર ફરતાને આપણે સારું જીવન બદલી શકીએ છીએ. તો એના કારણે અમે એક સાધન વસાવવા જઈ રહ્યા છે. તો એના માટે હાલ હું અમદાવાદ આવેલો છું 3-4 દિવસથી. તો અમે વિચાર કર્યો છે રિક્ષા વસાવવાનો અને રિક્ષા રાખવાનો. ઘણા લોકો એવું કહેતા હતા કે ભાઈ તમારાથી રિક્ષા ના લેવાય, તમે જે આ રીતનું મોટા કામ કરો છો, તમે પ્રમોશન ના કામ કરો છો, તો તમારે રિક્ષા ના લેવાય, કેવું લાગે, આમ તેમ, તમે રિક્ષા ચલાવશો કે કોણ રિક્ષા ચલાવશે. તો મેં કીધું કે ભાઈ એવું કઈ ના હોય, નાનેથી જ મોટું થવાય, નાના કરતા મોટું થવાય, એકદમ ના કહી શકાય. અને અમે અત્યારે હાલ એટલા સક્ષમ નથી. અમારી ટીમ જે બધા અમે યંગ ગ્રુપ જ છે અમારું, જેમ કે બધા 17, 18, 19 વર્ષના જ છે મોસ્ટ ઓફ. તો અમારી પાસે એટલું પૂરતું એ નથી. મારી ઉંમર પણ ખાલી ને ખાલી 18 જ વર્ષ છે, મારી પણ ઉંમર. તો અમે એટલા અત્યારે સક્ષમ નથી કે કાર્ય કરી શકીએ. પણ સોશિયલ મીડિયા પરિવારનો મને ખૂબ જ સપોર્ટ રહેલો છે, આગળ પણ સપોર્ટ રહેલો છે અને અત્યારે પણ ખૂબ જ સપોર્ટ કરી રહી છે. તો બસ એના જ રિલેટેડ અમે રિક્ષા વસાવવા જઈ રહ્યા છે. ઘણા લોકો કે ગાડી ભાઈ લાવો, પણ ના, અત્યારે અમે રિક્ષા વસાવવા જઈ રહ્યા છીએ, કારણ કે નાના બજેટમાં પતી જાય. અને કોઈ દિવસ એક વસ્તુ યાદ રાખી
કે કોઈ પણ વસ્તુમાં મોટાઈ ક્યારેય ન રાખવી જોઈએ. સેવાનું કાર્ય છે બધાએ કરવું જોઈએ, અને સેવાના કાર્યમાં કોઈ દિવસ મોટાઈ ન રાખવી જોઈએ. જે મળે તેનાથી આપણે, અને ગમે તે બેસી જવું પડે, ગમે તે જે મળે એ કરી દેવું પડે જ્યારે સેવાના કાર્ય માટે નીકળેલા હોય. એ તો તમે જોયું છે કે અમે લીંબુ સરબત કોન્સેપ્ટમાં કઈ રીતનું હતું. અમે ગમે તે ગરમીમાં ગમે તે ઊભા થઈ જતા હતા, ગમે તે બેસી જતા હતા. તો બસ તો અત્યારે હું 3-4 દિવસથી અમદાવાદ આવેલો છું રિક્ષા માટે. તો અમે રિક્ષામાં એવું છે કે રિક્ષા અમારી જ છે, મારી પોતાની જ રિક્ષા છે. પણ હવે એ આપણી ફેમિલીની રિક્ષા થઈ જશે, કારણ કે રિક્ષા છે મારા ફાધર, મારા પપ્પાની રિક્ષા છે. જે મારા પપ્પા કોરોના સમયમાં એક્સપાયર થઈ ગયેલા હતા. બહુ દુઃખની વાત છે, અને ઘણી લાંબી સ્ટોરી છે, ઘણી લાંબી છે. એકવાર હું પર્સનલ બ્લોગ જ્યારે બનાવીશ તેને હું તમને બધી આખી મારી લાઈફ જર્ની એ બધું શેર કરીશ. પણ અત્યારે હાલ આપ સૌના સપોર્ટની જરૂર છે. તો બને એટલે વિડીયોને શેર કરો, કારણ કે ખૂબ જ સપોર્ટની જરૂર છે. અમે 3-4 જણને પૂછ્યું કે અમારી રિક્ષા છે, જે મારા પિતાની છે, મારા પપ્પાની છે, જે લગભગ 3-4 વર્ષ જૂની છે. એટલે કહેવાય કે ખાલી એક બોડી જ માત્ર રહી છે રિક્ષાની અંદર. એની અંદર અમે ગેરેજ વાળા જે ભાઈ છે 3-4 જગ્યાએ મળીને આવ્યા. તો એની અંદર અમે સમથિંગ 40,000 જેટલો ખર્ચો કીધો છે. એટલા જ માટે હું 3-4 દિવસથી બ્લોગ નહોતો બનાવતો, કારણ કે મેં પૂછ્યું કે શું બજેટ છે શું નહીં, એના પછી હું કાર્ય કરી શકું. તો મેં 40,000થી પણ વધારે ખર્ચો કીધો છે. કારણ કે જોવા જઈએ તો અંદર મોસ્ટ ઓફ વાયરિંગ બધું નવું નાખવાનું છે, બેટરી નવી નાખવાની છે, સીટ નવી નાખવાની છે, એન્જિન આખું બનાવવાનું છે, નીચેના પતરા બતરા બધું ખવાઈ ગયેલું છે, કારણ કે ઘણી જૂની છે. 4-5 વર્ષથી એક જ જગ્યાએ પડી રહેલી છે, એટલે ટાયર પણ બધા ખવાઈ ગયા છે. તો ઘણો બધો ખર્ચો છે. પણ ઓછા બજેટમાં પતે એટલે અમે નવું કોઈ સાહસ નથી કરી રહ્યા. જલ્દી જેમ બને એમ ઓછું સાહસ કરી દે. તો પણ 40,000 જેવો ખર્ચો છે. તો આમ તો જો કે કહેવાય ના કે હું મારા આટલા કાઢું છું કે મારા આટલા પૈસા કાઢું છું, પણ તો પણ મેં મારાથી બની શકે એટલા મેં, જે આપ સૌના સપોર્ટથી, એ પણ આપ સૌનો જ સપોર્ટ છે કે મને પ્રમોશન વિડીયો બધા ખૂબ આપે છે. અને બોરસદની અંદર હું સારું એવું પ્રમોશનનું કાર્ય કરું છું. તો તમે પણ પ્રમોશન કરાવવા માંગતા હોય તો મારા સાથે કોઈ પણ આપણા બિઝનેસ કે શોપનું પ્રમોશન કરાવી શકો છો. તો એ પ્રમોશન હું કરું છું. તેનાથી મારા જોડે જે પૈસા ભેગા થયા છે એનાથી 15,000 જેવા મેં એની અંદર નાખ્યા. પણ પૈસાની ખૂબ વધારે માત્રામાં જોઈએ, 40,000 જેવું છે. તો મારા જોડે જે હતા એ મેં 10-15,000 મારા છે, અને તેના બાદ પણ મારે 30,000ની જરૂર છે. તો આપણા 300 ખાલી મિત્રો 100 રૂપિયા રાખશે તો પણ જલ્દીથી જ થઈ જશે રિકવર, અને આપણે રિક્ષાનું કામકાજ કરવાનું સ્ટાર્ટ કરી દઈશું. તો બસ એના જ કારણે વિડીયોને બને એટલો શેર કરો. આપણા ડેઈલી બ્લોગ આવશે કે પહેલા દિવસે શું કામ કર્યું, બીજા દિવસે શું કામ કર્યું, એમાં રોજબરોજ આપણા વિડીયો આયા કરશે. તો આ વિડીયો અમે બને એટલો શેર કરો બધા સુધી, જેથી કરીને આપણને સપોર્ટ મળી શકે. હું તમને સ્કેનર અને આપણો કોન્ટેક્ટ નંબર ને એ બધું હું લાસ્ટમાં આપી દઈશ. તો ત્યાં આગળ તમે જઈને સપોર્ટ કરી શકો છો. પણ ખાસ વિનંતી આપ સૌને એ છે કે તમારા જડ્ડુભાઈ ઉપર વિશ્વાસ રાખીને તમે ફંડ આપજો. અને આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી સેવાકીય કાર્યમાં સેવાનો લાભ જરૂરથી આપજો. અને હા, એટલું ચોક્કસથી કહીશ કે જે આપણે રિક્ષા સાધન વસાવવા જઈ રહ્યા છે એ માત્ર ફાઉન્ડેશન અને ફાઉન્ડેશન પરિવાર અને સોશિયલ મીડિયા પરિવારનું જ રહેવાનું છે, અને સેવાના જ કામમાં વપરાવાનું છે. કોઈ પણ પર્સનલ કામમાં વપરાવાનું નથી. તો બની શકે એટલો સપોર્ટ જરૂરથી કરજો, અને આગળ પણ જેવો પ્રેમ છે એવો પ્રેમ બનાવી રાખજો. અને આગળ ને આગળ વિડીયો આપણા Day 1 Day 2 રિક્ષાનું કામ કેટલે આવ્યું, કેવું નહીં એ બધા વિડીયો આવી જવાના છે. તો આપણા સબસ્ક્રાઈબ બને એટલું કરી દેજો, અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને તમને તરત જ નોટિફિકેશન મળી જાય. અને વિડીયોને બને એટલું શેર કરજો, અને આપણે જય શ્રી દાદા હનુમાનને સપોર્ટ જરૂરથી કરજો. તો ચલો, જય શ્રી રામ.